નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 2 પરમાણુના બંધારણમાં દ બ્રોગલીનો સિદ્ધાંત અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એ જોયું હતું. અને હાઇઝનબર્ગ અને શ્રોડિંજર દ્વારા ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની જે શરૂઆત છે, બરાબર, એ શરૂઆતનું આપણે એક સમીકરણ પણ જોયું હતું કે શ્રોડિંજરનું સમીકરણ h કેરેટ psi is equal to E psi. આ સમીકરણ આપણે જોઈ ગયા. હવે આ સમીકરણના આધાર ઉપર એમની અંદર રહેલા જે પદ છે psi તરંગ વિધેય, એ તરંગ વિધેય ઉપરાંત આ શ્રોડિંજરનું જે તરંગનું સમીકરણ છે કે h કેરેટ psi is equal to E psi, આવું એક સમીકરણ આપણે જોયું હતું. આ સમીકરણની અંદર h કેરેટ is equal to હેમિલ્ટોનિયન કારક, psi એટલે તરંગ વિધેય છે, E એટલે ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા, એ પછી એમની ગતિ ઊર્જા હોય, એમની સ્થિતિ ઊર્જા હોય કે એમની જે અંદર રહેલી કુલ ઊર્જાઓ છે, એ કુલ ઊર્જા એ અહીંયા E વડે દર્શાવાય છે. બંને બાજુએ psi છે. જો તો આ સમીકરણને આમને સમજતા psi psi કેન્સલ, બે બાજુ સરખા છે તો કેન્સલ, h કેરેટ ઇઝ ઇક્વલ ટુ E નહીં. psi નો કોઈ ભૌતિક અર્થ નથી. psi એમની સાથે એટલે લખેલું છે કે psi એ ઇલેક્ટ્રોનની જે ઊર્જાઓ છે એ ઊર્જાઓની માહિતી આપે, બરાબર. તો psi એ માત્ર તરંગ વિધેય છે, બરાબર. હવે આ જે શ્રોડિંજરનું તરંગ સમીકરણ છે, એમના માટે એમને નોબેલ પારિતોષિક પણ મળેલું છે. અને આ સમીકરણ જ્યારે એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓ અથવા એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ ઉપર, એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ એટલે He+, Li+2, Be+3, આ બધાની અંદર એક ઇલેક્ટ્રોન છે, બરાબર. આવી એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓ જેવા કે હાઇડ્રોજન અને એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ જેવી કે He+, Li+2 છે, Be+3 છે, એમના માટે જ્યારે આ સમીકરણને લાગુ પાડવામાં આવે છે, ત્યારે આ સમીકરણને લાગુ પાડતા મળતા જે તારણો છે, એ તારણોનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. આ શ્રોડિંજરનું સમીકરણ હાઇડ્રોજન પરમાણુ માટે લાગુ પાડીને અહીંયા એક પરમાણુય નમૂનાને ધ્યાનમાં રાખીને એક પરમાણુની સ્થાયીતાને સમજાવેલી છે. ઉદાહરણ તરીકે આ સમીકરણ હાઇડ્રોજન પરમાણુ માટે જ્યારે લાગુ પાડવામાં આવે તો આપણે હાઇડ્રોજન પરમાણુ માટે શ્રોડિંજરનું સમીકરણ એ સમજવાનું છે. તો એમાં સૌથી પહેલું તારણ કે ઇલેક્ટ્રોન ધરાવી શકે તે ઊર્જા સ્તરો અને દરેક ઊર્જા સ્તરની સાથે સંકળાયેલ તરંગ વિધેય psi એ શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે એ સમીકરણની મદદથી એમના કિંમતો મેળવેલી છે, બરાબર. ફરીથી કે ઇલેક્ટ્રોન ધરાવી શકે તે ઊર્જા સ્તર અને દરેક ઊર્જા સ્તરની સાથે સંકળાયેલું તરંગ વિધેય psi, એમના મૂલ્યો આ સૂત્રની મદદથી ગણતરી કરીને શ્રોડિંજરે મેળવેલા હતા. શેના માટે? એક ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ માટે અથવા તો હાઇડ્રોજન માટે ચર્ચા કરીએ છીએ. બીજું તારણ કે આ ક્વોન્ટીકૃત ઊર્જા સ્તરો કે જેમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા અગાઉથી નક્કી થયેલી જ ઊર્જા છે, એટલે એમને કહેવાય ક્વોન્ટીકૃત ઊર્જા સ્તરો. અને તેને અનુરૂપ તરંગ વિધેયને 3 ક્વોન્ટમ આંકના જૂથથી લાક્ષણિક કરી શકાય, એટલે કે નિયત કરી શકાય. જો અહીંયા શબ્દ એક અગત્યનો આપણા માટે આવી ગયો, ક્વોન્ટમ આંક. તો મિત્રો 4 પ્રકારના ક્વોન્ટમ આંક આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છે. પહેલો મુખ્ય ક્વોન્ટમ આંક n, ગૌણ ક્વોન્ટમાંક L, ચુંબકીય ક્વોન્ટમાંક Ml અને છેલ્લો સ્પિન ક્વોન્ટમાંક S. આ 4 ક્વોન્ટમાંક આપણે આ ચેપ્ટરની અંદર ભણશું. તો આ જે આમાં 3 ક્વોન્ટમાંકના જૂથથી આ ઊર્જા સ્તરને એ લાક્ષણિક કરી શકાય, એટલે કે નક્કી કરી શકાય, કોઈ નિયત કરી શકાય, બરાબર. એમના પછીનું ત્રીજું કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કોઈ એક ઊર્જા સ્તરમાં હોય ત્યારે તેમનું તરંગ વિધેય psi તેમાંના ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી આપે. મિત્રો આ E psi અહીંયા જે લખેલું છે ને,
સાઈ એટલે એમની બાજુમાં લખેલું છે કે આ સાઈ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાની માહિતી એ આપણને આપે. બરાબર, તો કોઈ ચોક્કસ ઉર્જા સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોનની માહિતી એ શ્રોડિંજરે આ સમીકરણનો ઉપયોગ હાઇડ્રોજન પરમાણુ પર કરીને ત્યાં એમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાને બરાબર ગણતરીઓ દ્વારા મેળવેલી છે. હવે વાત કરીએ કે બે તરંગ વિધેય સાઈ અને સાઈ સ્ક્વેર. આ સાઈ અને સાઈ સ્ક્વેર છે શું? આગળના લેક્ચરમાં થોડુંક સમજી ગયા હતા, ફરીથી અહીંયા રિવાઇઝ કરી લઈએ કે ભાઈ સાઈ એ માત્ર એક તરંગ વિધેય છે. બરાબર, જ્યારે સાઈ સ્ક્વેર શું છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે. ફરીથી સાઈ શું છે? માત્ર તરંગ વિધેય છે. સાઈ સ્ક્વેર એ પરમાણુમાં ઇલેક્ટ્રોન મળી આવવાની એ સંભાવ્યતાઓ દર્શાવે છે. ચાલો, સાઈ તેનો કોઈ ભૌતિક અર્થ નથી. જ્યારે સાઈ સ્ક્વેર નો ભૌતિક અર્થ થાય છે તે માત્ર ઇલેક્ટ્રોનના નિર્દેશાંકોનું સાદું ગાણિતીય વિધેય છે કે ઇલેક્ટ્રોનના નિર્દેશાંકોનું મતલબ કે 3 ડાયમેન્શનની અંદર x y z ની અંદર આપણે ગણતા હોઈએ ત્યારે એ કામનું છે કે ઇલેક્ટ્રોનના નિર્દેશાંકોનું સાદું ગાણિતીય વિધેય છે. સાઈ સ્ક્વેર તે ઇલેક્ટ્રોનની હાજરીની ઘનતા નક્કી કરે છે. ઇલેક્ટ્રોન મળવાની જે સંભાવના દર્શાવતી કક્ષકો હોય એમાં ઇલેક્ટ્રોનની હાજરીની ઘનતા એ સાઈ સ્ક્વેર દ્વારા નક્કી કરવામાં આવે છે. એમના પછી કે તે ધન અને ઋણ બંને મૂલ્ય હોઈ શકે. જ્યારે સાઈ સ્ક્વેર નું મૂલ્ય હંમેશા જો એ માનાંક છે એટલે એમને ખબર પડી જાય કે હંમેશા ધન મૂલ્ય જ હોય છે. તેનાથી ઇલેક્ટ્રોનનું ઉર્જા સ્તર મળે છે કે જે ક્વોન્ટીકૃત થયેલું હોય છે. કક્ષા જેને આપણે તમે કહીએ છીએ બોહરના પરમાણુય નમૂનામાં કે જ્યાં ઇલેક્ટ્રોન ક્વોન્ટીકૃત થયેલો હોય, તો આવા ક્વોન્ટીકૃત થયેલા ઉર્જા સ્તરો એ સાઈ તરંગ વિધેયથી મેળવી શકાય છે. જ્યારે સાઈ સ્ક્વેર થી શું થાય? તેનાથી ઇલેક્ટ્રોન વિતરણનું સ્થાન અવકાશ નક્કી કરી શકાય છે. કે ઉદાહરણ તરીકે કોઈ એક નિશ્ચિત કરેલા બિંદુની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાઓ છે. બરાબર, તો અવકાશમાં કઈ જગ્યાએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે તો એ અવકાશની અંદર એમના સ્થાન નક્કી કરે છે. એમના આધાર ઉપર કક્ષકો નક્કી થાય છે. હવે અહીંયાથી શબ્દ એક બદલે છે, કક્ષા નહીં પણ કક્ષકો. આ કક્ષકો પરમાણુની કક્ષાઓની અંદર હોય છે. બરાબર, તો હવે જો અહીંયા ઇલેક્ટ્રોન માટે આપણને એક નવી જગ્યા પણ દેખાય છે કે પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન માત્ર કક્ષાઓમાં જ નહીં પણ કક્ષકોની અંદર પણ છે. બરાબર, તો સાઈ તરંગ વિધેય અને આ સાઈ સ્ક્વેર જે અહીંયા તરંગ વિધેયમાં દર્શાવેલા છે એમનું મહત્વ ખાસ ફરીથી સમજજો કે સાઈ એ માત્ર તરંગ વિધેય છે. સાઈ સ્ક્વેર એ ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાઓ દર્શાવે છે. આમનો કોઈ ભૌતિક અર્થ નથી. આમનો ભૌતિક અર્થ છે આ માત્ર ઇલેક્ટ્રોનનું નિર્દેશાંકનું એક સાદું ગણિત છે. બરાબર, અને આ ઇલેક્ટ્રોનની ઘનતા દર્શાવે છે. આનું મૂલ્ય ધન કે ઋણ હોઈ શકે. આ હંમેશા ધન હોય છે. આમાંથી ખાલી સાઈની મદદથી તમે ઇલેક્ટ્રોનનું ઉર્જા સ્તર કે જે ક્વોન્ટીકૃત થયેલું હોય છે એ મેળવી શકો છો. અને અહીંયા તમે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન એટલે કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાઓના આધાર ઉપર તમે કોઈ પરમાણુય કક્ષકોનો નિર્દેશાંક કરી શકો છો. પરમાણુય કક્ષકને તમે અહીંયા નક્કી કરી શકો છો. બરાબર, તો આ શ્રોડિંજરનું જે સમીકરણ છે એ હાઇડ્રોજન પરમાણુ માટે લાગુ પાડવામાં આવેલું હતું. હવે જુઓ, આ શ્રોડિંજરના સમીકરણો એ માત્ર અહીંયા એક ઇલેક્ટ્રોનીય સ્પીસીસ માટે લાગુ પાડવામાં આવેલા છે. આ જે સમીકરણ જો કદાચ એક કરતા વધારે ઇલેક્ટ્રોન માટે લાગુ પાડવામાં આવે તો ચોક્કસ પરિણામો મેળવી શકાતા નથી. યાદ રહે કે આ જ સમીકરણ જો કદાચ એક કરતા વધારે ઇલેક્ટ્રોન માટે લાગુ પાડવામાં આવે તો ચોક્કસ પરિણામ મળતા નથી. એટલે એ સમીકરણની મદદથી મળતા જે પરિણામો છે એ પરિણામોને આશરા પડતી પદ્ધતિ વડે નક્કી કરવા પડે. આશરા પડતી પદ્ધતિ એટલે અંદાજિત. બરાબર, એપ્રોક્સિમેટલી આપણે એમ કહીએ કે 2.99 છે તો અંદાજે 3 કિંમત એમ.
બરાબર 2.95 છે તો અંદાજે આપણે 3 લખવા હોય તો લખી શકીએ. 2.05 હોય તો અંદાજે આપણે કેમ લખીએ 2. તો આવી આશરા પડતી પદ્ધતિઓ વડે આ મૂલ્યોને નક્કી કરવામાં આવે. બરાબર, તો આ શ્રોડિંજર સમીકરણ એ માત્ર ચોકસાઈપૂર્વક એક ઇલેક્ટ્રોન માટે વધારે સરળતાથી સમજાવી શકે છે, જ્યારે 2 અથવા વધારે ઇલેક્ટ્રોન માટે સમજાવવા માટે આ સમીકરણનો ઉપયોગ કરીએ ત્યારે ચોક્કસ મૂલ્યો મળતા નથી, એટલે એમને આશરા પડતી પદ્ધતિ વડે સમજાવવામાં આવે અથવા તો આશરા પડતી પદ્ધતિ વડે એમના મૂલ્યોને નક્કી કરવામાં આવે. બરાબર,